ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનબામાં અને કે ગોપી અને અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે ને વરસાદ આવે છે અહીંયા સવારનો શરૂ છે આમનામ ને આમનામ અને જો ઓછલી પણ ગારો ગારો થઈ ગઈ છે ને બધું લીલું છમ બતાવવા માંડ્યું છે અને આપણે ભણીને પણ એવા હતા ને આપણે સ્કૂલનો સમય 11:30નો છે તે 4 વાગે રજા પડી જાય છે અને શાળા ખુલ્લી ગઈ છે એટલે બધું લેસન ને એવું બધું હોય તો આપણે લેસન પણ કરી નાખ્યું છે તો ફેમિલી કેમ છો બધા મજામાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનબાઈમાં કૃષ્ણ તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ વાળ્યું છે અત્યારે મેં કર્યું છે ને 5 વાગી ગયા છે કારણ કે અત્યારે જ સમય રહ્યો છે ને સવારમાં વાડીએ ગઈ હતી એટલે કાંઈ તો સમય નથી રહ્યો આજે તો સવારનો જ વરસાદ ચાલુ છે ટીપા 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 વરસાદ ચાલુ બોલતા ને થાવડતું તું થા બોલવી સીવી ટીપા ટીપા આ તો સાટા સાટા અને રૂપા તમે શું ખાવ છો ખારસિંગ હા વરસાદનું કઈ કામ ન હોય હા અને બા તમે શું કરો છો હે બા આ બધું વરસાદનું કઈ કામ ન હોય એટલે કીધું કાબા આ સિંગ વઘારી શેણા શેચ્યા વરસાદનું દાવું કામકાજ કર્યું તમારા ગામમાં વરસાદ નહીં છે કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બની રહેજો મિત્રો અમે છે ને જામુડા ખાવા બેસી ગયા આજે વાડે ગયા હતા જામુડા લાવ્યા છે કામી અને લોટ બાંધે કા ધોળી શું ખાશે મારી મમ્મીના દાંત આવે છે એટલે બોલતી નહીં તો હજે પણ વરસાદ આવે છે હવાનો ચાલુ છે કા મમ્મી હવે જામુડા ક્યાં સુધી આપણે સાચી ખાય તો લીધે પૂરે તમને ઠંડો કાંઈ ખાતા નથી હો મસ્ત છે બે મોઢે એક મોઢું ભાઈ તો બે મોઢા અબુબા જાંબુડા બનવામાં ધ્યાન છે બોલો હાલો જાંબુડા હા મીઠા મીઠા જ ખાવું વાડીના જાંબુડા હળવું ખાવું આમ લઈ નહીં લેવી તમારા પાસે કેટલા બધા છે આજે વરસાદ જેવું છે કીધું ચાલો આજે મંદિરે જતા રવિવાર છે ને કાકીશ ના હા દર રવિવારે આવીશ હા અને હું કૃષ્ણ છેથી આવ્યા છે મંદિરનો વ્યૂ તો કા ગાવો છે હા ઘણી ભરાઈ ગઈ નહીં હા વરસાદ જો કાચબો રહ્યો કેવડો મોટો છે તમને બધાને દેખાડે કોમેન્ટમાં કહી દેજો હરખું નહીં બતાતું હોય અને
અને આપણે પગે લાગુ. અને અમારી જાનભાઈ માનું મંદિર કેવું લાગે કોમેન્ટમાં કહી દેજો. ચાલો કરશો મને કરી દેજો લે. બરોબર છે તી સરખો આવો છે થયો નથી અને ઘડી બે પડશે ને. તો અમે ઘડીક બે તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહેજો. અત્યારે જોવો અમે વાયમાં આવ્યા છીએ અમે ત્રણે, કારણ કે નાથી તો શું નહીં દેખાડો એટલે કે નજરે બી નથી. હા હા વયો ગયો અંદર. આપણે ઉપરથી બતાવ્યો તો યુટ્યુબ ફેમિલીને. અને આ અમારી વાઈ છે. આપણે પાણી પીવાનું જવું હોય ને પીતાવું અંદર આપણે જઈ જાતો તું ડેટ ક્યાં રખડે છે એ કોબા ભણતી આવે એટલે બે પી લે થોડુંક. પાણી નથી ભરાતું સરખું એટલી બધી બીક લાગે છે. ના જાનભાઈ ભાઈનું હું મિત્રો અમે છે ને મંદિરેથી તો આવ્યા છીએ ને મંદિરે તો ખૂબ જ દર્શન કરવાની મજા આવી. અમારા જાનભાઈમાંના મંદિરે જાય ને એટલે દિલ ખુશ થઈ જાય. અને જેમ કે તમને કીધું હતું કે ના મંદિર પાસે વાય હોટક છે એ અમારા જાનબાબાનો બહુ હાથ છે. એ તો આપણને કાંઈ ખબર નથી ને પહેલાંના ગવઠિયાને જ ખબર હોય એટલે મારા બાને જ પૂછી દઈશું આપણે. મારા બા છે હે બા આપણે ઓલી વાય છે મંદિરે એનો શું હાથ છે એટલો બધો આપણે જાનબાબાનો એટલે વાયના પાણી દીવો પણ વાયમાં ગમે એ પડી ગયું હોય તો જાનભાઈમાંનો હાથ છે. જાનભાઈમાં કાંઈ ન થવાય એટલો બધો હાથ છે બા. હા હવે જાનભાઈમાંનો બહુ હાથ છે કા બા. હા આજે તમને નોલેજ છે કે એટલી બધી હવે કાંઈ ખબર નથી હે બા. છત્રી ઓડી ગઈ હે બા. નકર પેલી જાય છે કા બા. હે બા હવે તમને કઈ ખબર છે બધું એટલી ખબર હતી. આ સોબાને જાજી ખબર છે હે બા. ના ગયો તો સારું હોત. ફાઇનલી ગઈ છે જેલમાં ધોરણ કરીને પનોરા થઈ ગયા છે અને કુવા પણ લઈ આવ્યા છીએ. અને સાંજનો સમય પણ થઈ ગયો છે એટલે રાતનો સમય કહેવાય. અને આજે પણ અમારે વરસાદ ખૂબ શરૂ છે. તમને સરખું બતાતું ન હોય કારણ કે છે ને લાઇટ નથી જસુદાને એની ઘરે. અને અહીંયા બાજુ બધા સૂઈ ગયા છે. અને તમને બધાને જો કે અવાજ આવતો હશે ખાલી કે આટલો બધો વરસાદ પડે છે એમ. જો કે છે ને આખો દિવસ વરસાદ શરૂ રહ્યો છે. અને અહીંયા જો આ બધું ભરાઈ ગયું છે. બતાતું નહીં હોય તમને પણ કારણ કે લાઇટ નથી પ્રોબ્લેમ સમજી શકો છો તમે બધાય. અને આજે છે ને આખો દિવસ વરસાદ આવ્યો છે. અને તો આજનો આ વરસાદનો અને જાનબાબાના મંદિરે દર્શન પણ કરવા ગયા હતા. તો આ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી, જય જાનભાઈ. તો બાય બાય.